ગુજરાત સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે। ધારાસભ્યોને અત્યાર સુધીમાં 2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે। ધારાસભ્યોને એ ગ્રાન્ટ મળતી હતી, એમાં 1 કરોડનો વધારો કરાયો છે। અત્યાર સુધીમાં 1.5 કરોડ મળતા હતા, હવે 1 કરોડ વધારાનો કરાયો છે। મતલબ કે હવે 2.5 કરોડ સુધીની ગ્રાન્ટ ધારાસભ્યો વાપરી શકશે અને એ પણ પ્રધાનમંત્રી મોદીના એ ડ્રીમ પ્રોજેક્ટમાં। કારણ કે ધારાસભ્યો જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે, ગ્રાસરૂટ પર કામ કરે છે, એમને આ બજેટમાં વધારો કરાયો છે, એમની ગ્રાન્ટમાં વધારો કરાયો છે। આ મુખ્યમંત્રીનો ખૂબ મોટો નિર્ણય છે। બજેટ સેશન વખતે તમામ ધારાસભ્યોની લાગણી હતી એ સમય ગયો છે। 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકો માટે, જે ધારાસભ્ય ક્યાંય પૂરતી કડીઓના કામો માટે હતી, એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી। એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5 થી વધારી અને 2.5 કરોડની જે ગ્રાન્ટ વધારી છે એ સારી બાબત છે। તો આ ગ્રાન્ટ છે 1.5 કરોડ છે તો એ 2.5 કરોડ થઈ છે, તો એ લોકોને સુવિધા માટે ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારની સુવિધા સુધી, પાયાની સુવિધા સુધી પહોંચાડવામાં ધારાસભ્યોને બધાને એક અનુકૂળ પડશે અને લોકોને વધારેમાં વધારે સુવિધા મળી શકશે। જે સરકારની ગાઈડલાઇન્સ આવશે એ મુજબ જ અમે વાપરશું। જો એ ગાઈડલાઇન્સમાં કદાચ એ ગ્રાન્ટ છે એ યુઝ ન થઈ શકતી હોય તો સરકારમાં ફરી પાછી રજૂઆત કરશું।